જય દ્વારકાધીશ મિત્રો, આપણે વારંવાર ટ્રાય કરીએ છીએ કે સુરજ કરાડીની જે ખસ્તા હાલ પરિસ્થિતિ છે તેના અહેવાલ હું તમને બતાવું, પરંતુ ક્યાંક ને ક્યાંક કવરેજનો પ્રોબ્લેમ હોય છે. અત્યારે પાછી ફરીથી આપણે તમારી સાથે જોડાયા છીએ. મિત્રો, બહુ ખરાબ પરિસ્થિતિ છે. આ સુરજ કરાડીનું ઐતિહાસિક જૂનો માલાડા તળાવ, જેનો ઇતિહાસ આરે પણ ઘણું બધું મહત્વ છે, પરંતુ સ્થાનિક નેતાઓ, ગ્રામ પંચાયત હતી પહેલાં અને પછી મ્યુનિસિપલ બરો થઈને અત્યારે ઓખા નગરપાલિકાનો વિસ્તાર એટલે સુરજ કરાડી. પરંતુ સુરજ કરાડીની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે મિત્રો કે એની વર્ણન કરવું અઘરું છે. અત્યારે આપણે કવરેજ આખો દિવસ નહોતું એટલે આપણે ઉદ્યોગનગરમાં પણ જાશું, પરંતુ જે પ્રમાણે કવરેજ આપણે મળશે એ પ્રમાણે આપણે આગળ વધશું. અત્યારે આ પાણી આખું માલાડા તળાવમાં જઈ રહ્યું છે. હવે અગાઉના મેં વિડીયોમાં બતાવ્યું હતું કે જે આ પાણી જ્યાં જાય છે, આ પાણી આખું માલાડા તળાવમાં આખું માલાડા તળાવ ભરાઈ ગયું છે અને ત્યાર પછી આ પાણી સીધું હાઈવે રોડ ટપી, હાઈવે રોડમાં જે નાલા મૂકેલા છે ત્યાંથી ટાટા કેમિકલ્સે નગરપાલિકાને બનાવેલી જે પણ જેમ્બે સોસાયટી અને જીઆઈડીસી વચ્ચેની જે કેનાલ છે એ કેનાલ દ્વારા ભોંયસર તળાવમાં જાય છે. અને ભોંયસર તળાવ પછી એક નાની કેનાલ બનાવેલી છે સિમેન્ટ કોન્ક્રીટની, જે બહુ નાની છે, એમાં પાણી જઈ શકતું નથી. એટલે આ પાણીનો જે ફોર્સ છે મિત્રો, મેં તમને અગાઉના વિડીયોમાં કીધું કે 20 લીટર પાણીનો દાખલા તરીકે આવક છે, તેની સામે 5 લીટર પાણીની જાવક છે, તો તે પાણી જઈ શકે નહીં અને જવામાં એને ખૂબ સમય લાગે. એક બસમાં 60 જણાની કેપેસિટી હોય ને એમાં તમે 120 અથવા 100 જણા બેસાડો તો એ બસ અકસ્માત થાય અથવા બસ એની એવરેજ પ્રમાણે ચાલે નહીં. આવી પરિસ્થિતિ સુરજ કરાડીની આ બધાએ ભેગા થઈ અને કરી છે. કુદરતનો કહેર છે. આટલો બધો વરસાદ એકસાથે પડ્યો છે, પણ આ પહેલી વખત નથી. અગાઉનો જે વરસાદ 1 મહિના પહેલાં 18 જુલાઈના જે રીતે વરસાદ પડ્યો હતો ત્યારે પરિસ્થિતિ આ જ હતી. આ તમે જોઈ શકો છો, સુરજ કરાડીથી ઉદ્યોગનગરમાં આવવાનો જે રસ્તો છે, આ છેલ્લા જન્માષ્ટમી પછી જન્માષ્ટમીના 26 તારીખ, 27, 28, 29, 30 તારીખ, આ 5 દિવસથી આ જ રીતે પરિસ્થિતિ છે. આ પાણી જાય છે એના કરતાં વધુ પાણી હતું અને માણસો અહીંથી નીકળી નહોતા શકતા. તમે જોઈ શકો છો, બે બાજુ નાળા બાંધેલા છે. એટલે આ લોકોની જે પણ અત્યારે નગરપાલિકા ઓખા, આરંભડા, સુરજ કરાડી અને બેટ, આમ 4 ગામની ઓખા નગરપાલિકામાં 36 જહાંબાજ સભ્યો ચૂંટાયેલા છે. અને આ 36 સભ્યોમાંથી હું બપોર પછીનું અહીંયા આખા વિસ્તારમાં સર્વે કરું છું, જ્યાં કવરેજ મળે ત્યાં લાઈવ પણ કરું છું, પરંતુ મને કોઈ સભ્ય ક્યાંય દેખાતો નથી. પ્રજામાં એકદમ આક્રોશ છે. આક્રોશ કેમ ન હોય? કારણ કે જન્માષ્ટમી પછીના દિવસથી બધેના ઘરમાં પાણી છે. ઉદ્યોગનગર, ખાસ કરીને ઉદ્યોગનગર, ધરારનગર, શક્તિનગર, હુસેની ચોક, આંબેડકર સોસાયટી, બક્ષીપંચ સોસાયટી, આ બધા વિસ્તાર છે, એમાં હજારો લોકોના ઘરમાં પાણી છે. હવે માની લ્યો કે ઘરમાં પાણી હોય એટલે ટોયલેટ બાથરૂમમાં પણ પાણી હોય. લોકોને ટોયલેટ બાથરૂમનો ઉપયોગ નથી કરી શકતા, જમવાનું નથી બનાવી શકતા. ખાટલા ઉપર બેસીને લેડીઝ હોય ઘરમાં, એના પગમાં ઘારા પડી ગયા છે. આવી પરિસ્થિતિ છે. છેલ્લા 72 કલાકથી સુરજ કરાડીમાં પીજીવીસીએલે લાઇટ નથી આપેલી. વચ્ચે 1-2 કલાક લાઇટ આપેલી હતી, પછી લાઇટ નથી. કારણ કે ઓખા પીજીવીસીએલમાં ડેપ્યુટી ઇજનેરની જગ્યા ખાલી છે. કોકે કીધું કે આજે ડેપ્યુટી ઇજનેર આવી ગયા છે, એટલે આજે કદાચ રાત્રે લાઇટ આપે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ છેલ્લા 3 થી 4 દિવસથી લોકો એકદમ મુશ્કેલીમાં પોતાની જિંદગી પસાર કરી રહ્યા છે. અત્યારે આજ સવારથી જ વરસાદ નથી. વરસાદ બપોરના થોડો હતો, પરંતુ વધારે વરસાદ નથી. છતાં પણ આટલી મોટી જળરાશિ તમે જોઈ શકો છો. છેલ્લા 4 દિવસથી આ રોડ ઉપરથી નીકળે છે અને લોકો પોતે માન અહીંથી પસાર થાય છે. એટલું મોટું પાણીનો, હમણાં હું આવ્યો સ્કૂટરથી, એટલે આ સ્કૂટરનો પાણીનો બહુ મોટો પ્રવાહ છે. એટલે આ પરિસ્થિતિ આખી જેને કહી શકાય કે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. અને જે રીતે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે મેં અત્યારથી 2-2.5 કલાક પહેલાં જ્યારે ફોન ઉપર વાત કરી કે ભાઈ ગાત્રાળ મંદિર જે રોડ છે એ તમે તોડી નાખ્યો, તેનાથી પાણીનો જે રીતે પાણીનો નિકાલ થવો જોઈએ એ રીતે પાણીનો નિકાલ થતો નથી. કારણ કે જે
સિમેન્ટની કેનાલ, સિમેન્ટ કોન્ક્રીટની જે બંધ કેનાલ બનાવેલી છે એ બંધ કેનાલની કેપેસિટી પાણી નિકાલની ખૂબ ઓછી છે અને પાણી આવક છે તેના કરતાં 3 થી 4 ગણી છે. જો આ જ રીતે પાણીનો પ્રવાહ ચાલુ રહેશે તો લગભગ આવતા 4 થી 5 દિવસ સુધીમાં માંડ પાણીનો નિકાલ, જો વરસાદ ન આવે તો માંડ પાણીનો નિકાલ થાય. હવે તમે આના ઉપરથી કલ્પના કરી શકો કે આ રોડ ઉપર આટલું પાણી છે તો લોકોના ઘરમાં ક્યાં સુધી પાણી હશે. મિત્રો, આ લિંકને ખૂબ શેર કરો. સરકારની જે કાંઈ રાજ્ય સરકારની જે કાંઈ પોલિસી છે એ મુજબ નગરપાલિકાઓને પાણીના નિકાલ માટે, વિકાસ માટે જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. ઓખા નગરપાલિકાએ પણ કરોડો રૂપિયા આમાં પાણીના નિકાલ માટે વાપર્યા પણ છે, બિલ પણ બન્યા છે. પણ એન્જિનિયરોએ, જે સિવિલ એન્જિનિયરો છે એણે વોટર લેવલ કઈ રીતે લીધું હોય, કઈ રીતે કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું હોય અને કઈ રીતે ઓખાના સત્તાધીશોને એમાં વહીવટ થયા હોય એ હવે એ લોકો જાણે ને કુદરત જાણે. પણ અત્યારે તો જે ભોગવવાનો વારો આવ્યો છે એ આ સુરજ કરાડી આરામઢાની પ્રજાને આવ્યો છે. આજે હું તમને જણાવી દઉં કે સુરજ કરાડી ગામની અંદર આ અત્યારે આ પરિસ્થિતિ છે. એનાથી આગળ જાય એટલે ઉદ્યોગનગર આવે. ઉદ્યોગનગરની અંદર લગભગ 2000, ઓછામાં ઓછા 2000 ઘરમાં પાણી હશે. આ ઉપરાંત જેએમએ સોસાયટી, મહાવીર સોસાયટીના ઘરોમાં પણ, આરામડામાં પણ પાણી છે. હવે આ પાણીનો નિકાલ, જ્યાં સુધી આ પાણી અત્યારે તમે જોઈ રહ્યા છો એ પાણીનો નિકાલ મલાળા તળાવમાં થાય, મલાળા તળાવમાંથી સીધું પાણી જીઆઈડીસીમાં જાય છે, જીઆઈડીસીમાંથી જેએમએ સોસાયટીમાં રોડ ટપીને જાય છે અને જ્યાં સુધી આ પાણીનો પૂરેપૂરો નિકાલ ન થાય ત્યાં સુધી આ પાણીનો પ્રશ્ન લોકોના ઘરમાંથી પાણી નીકળવાના નથી. જે રીતે આપણે ચીફ ઓફિસર હારે મેં જ્યારે વાત કરી ત્યારે ચીફ ઓફિસર કીધું કે ભાઈ હું અત્યારે તમારી સાથે વાત ન કરી શકું, મારે સચિવ હારે વાતચીત ચાલુ છે. એટલે હવે 2 દિવસ પહેલાં કે ગઈકાલે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેવભૂમિ દ્વારકા જામનગરની મુલાકાત લીધી. ખૂબ સારી વસ્તુ છે. આ પહેલાં પણ મુલાકાત લઈ ગઈ આરએસપીએલમાં કંપનીમાં મુખ્યમંત્રી આવ્યા હતા, ખૂબ સારી બાબત છે. અને ત્યાર પછી કંઈક અસરગ્રસ્તો માટે 350 કરોડ રૂપિયાની રાશિ પણ ફાળવેલી છે. પરંતુ આવી રાશિઓ ફળાય છે પૈસાની, પરંતુ પછી મહિનો, 15 દિવસ, 2 મહિના પછી એ ક્યાં વપરાય છે, કેવી રીતે વપરાય છે, કોને લાભ મળે છે, એ તો હવે એમાં આપણે ઊંડું ઉતરવાનો અત્યારે સમય નથી. પણ અત્યારે જે રીતે પાણીનો પ્રવાહ છે મિત્રો, આ કોઈ મોટી નદી હોય એવો પાણીનો પ્રવાહ સતત છેલ્લા 4 દિવસથી અહીંથી ચાલુ છે. મિત્રો, શેર કરતા રહ્યો. અત્યારે ટેકનિકલ કારણના હિસાબે બહુ કવરેજ ઓછું છે એટલે તમારા કોઈના કોમેન્ટ હું જોઈ શકતો નથી. મારા મોબાઈલમાં આવતા જ નથી કોમેન્ટ. તમે કરતા હશો પરંતુ મારા મોબાઈલમાં ડિસ્પ્લે નથી થતા એટલે હું તમારી સાથે વાત નથી કરી શકતો. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે મહિલાઓ છે, બાળકો છે, વૃદ્ધો છે, પેશન્ટ છે, બીમાર માણસો છે, આ લોકો, હવે અત્યારે પરિસ્થિતિ એ થઈ છે મિત્રો કે જેના ઘરમાં પાણી છે અહીંયા અનાજ, એ લોકોના ક્યાંક ને ક્યાંક અનાજ, પોતાના ઘર વખરી આ બધું ક્યાંક ને ક્યાંક પાણીમાં સડવા માટે અત્યારે આ પાણી જો અનાજ સડી જાય તો ગંધ મારે. બીજું તમને કહી દઉં, સુરજ કરાડી અને આ બધા વિસ્તારોમાં આ પાણી, વરસાદનું પાણી, જે સંડાસ બાથરૂમની જે શોષિયા ખાડા અથવા ટેન્ક હોય એમાં પણ ચાલ્યું જવાથી એ પાણી બહાર આવવાથી ખૂબ જ દુર્ગંધ મારે છે. એટલે જો સરકારી પ્રશાસન આમાં બહુ ધ્યાન નહીં આપે, પાણીનો નિકાલ વહેલાસર નહીં કરે તો બીમારી ફેલાઈ જવાનો પણ ડર રહેલો છે મિત્રો. કારણ કે આ વિસ્તારમાં બહુ નાના માણસો, રોજનું કમાઈને રોજનું ખાવાવાળા માણસો, હજારો પરિવારો રહે છે અને એ લોકો પાસે પૂરતા એવા સાધનો નથી હોતા કે એ આવી પરિસ્થિતિને પ્રોટેક્ટ કરી શકે. એટલે હજી તો આપણે આ અત્યારે એક જ સ્થળ ઉપર અત્યારે ઊભા છીએ કારણ કે કવરેજનો પ્રોબ્લેમ છે એટલે આપણે આગળ નથી જઈ શકતા. પણ મિત્રો, આ કોમેન્ટમાં તમે જરૂર લખજો ઓખા નગરપાલિકાની જે આ ભયંકર બેદરકારી છે. પાણી નિકાલ માટે માત્ર બીજું કાંઈ કરવાનું નથી, આપણે બીજું કાંઈ એની પાસે માંગતા નથી, પણ તો પાણીનો નિકાલ એ લોકોને કરવા માટે સ્થળ ઉપર આવવા કોઈ તૈયાર નથી મિત્રો. પ્રમુખના બંને ફોન, રાજુભાઈ કોટક ઓખા નગરપાલિકાના છેલ્લા 3-4 મહિનાથી પ્રમુખ ચૂંટાયા છે બિનહરીફ, કોઈ પણ જાતના વિઘન વગર.
વેપારી માણસ છે એટલે એને વેપારમાં રસ હોય, એને કોઈ સુરજ કરાડી આરંભડામાં રસ નથી, એટલે એ લોકો ડોકાતા નથી. ચીફ ઓફિસર પણ રિટાયર માણસ છે એક ભાઈ કિરણભાઈ શુક્લા, ચીફ ઓફિસર સરકારે આપ્યા છે ઓખા નગરપાલિકાને. એ સારી સારી ને મીઠી મીઠી વાતો કરે છે. મને પણ મીઠી મીઠી વાતો કરી કે ભાઈ હું અત્યારે તમારી સાથે વાત ના કરી શકું, મારે સચિવારે વાત ચાલુ છે, પછી હું તમને ફોન કરું છું. 2.5 કલાક થયા પછી એનો ફોન નથી આવ્યો. એટલે હવે આ સુરજ કરાડીની પરિસ્થિતિ ગ્રામ પંચાયતમાં હતી એના કરતાં અત્યારે ખરાબ બની ગઈ છે ઓખા નગરપાલિકામાં આવવા છતાં પણ. બીજું ખાસ એ જણાવી દઉં કે ઓખા નગરપાલિકાની 36 બેઠકોની ચૂંટણી જ્યારે યોજાઈ આજથી લગભગ 3-4 વર્ષ પહેલાં, ત્યારે આ 4 ગામની પ્રજાએ, એમાં સુરજ કરાડીની પ્રજાએ પૂરેપૂરા ખોબલે ધોબલે મત આપ્યા છે. 36માંથી 35 બેઠકો ભારતીય જનતા પાર્ટીને આપી છે મિત્રો. એટલે વિરોધ પક્ષ શૂન્ય છે. એટલે પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, ચેરમેનો હોય કે ઓખા નગરપાલિકાના 36, એક પ્રમુખ એક ઉપપ્રમુખ ને બાકીના 34 સભ્યો, આ લોકોને પ્રજાની જે હાડમારી છે તેમાં આપણે જોયું કે જામનગરની અંદર રીવાબા જાડેજા જે ધારાસભ્ય છે જામનગરના, સેલિબ્રિટી છે, ખૂબ વિખ્યાત ક્રિકેટરના પત્ની છે, છતાં પણ 3-3 ફૂટ 4-4 ફૂટ પાણીમાં લોકોને મદદ કરવા માટે છેલ્લા 3-4 દિવસથી જામનગરમાં જહેમત ઉઠાવે છે. આ જ પરિસ્થિતિ દ્વારકા નગરપાલિકાને છે મિત્રો. દ્વારકા નગરપાલિકામાં તો બોડીએ નથી, માત્ર ચીફ ઓફિસર છે. અને જે ચૂંટાયેલા હતા જૂના 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ પહેલાં જે ચૂંટાયેલા સદસ્યો, પ્રમુખો, ઉપપ્રમુખો, એ લોકોને ગામમાં આવવામાં કોઈ રસ નથી. એટલે આ જ પરિસ્થિતિ છે અત્યારે ઓખા નગરપાલિકામાં. તો આ બધા અસ્તિત્વમાં છે પ્રમુખ, ઉપપ્રમુખ, પરંતુ આ રીતે પાણીના નિકાલ કરવા માટે એમની પાસે નથી કોઈ આઈડિયા, નથી કોઈ પાસેથી કાંઈ આઈડિયા લેવો. ખરેખર અત્યારે જે સિમેન્ટની, આની પહેલાં જ્યારે આવી પરિસ્થિતિ થતી ત્યારે ભોંયસર તળાવની પેરેલલ એક કેનાલ બનાવવામાં આવતી અને એ કેનાલ દ્વારા તાત્કાલિક 24-48 કલાકમાં પાણીનો નિકાલ થઈ જતો. પરંતુ ત્યાર પછી એ લોકોએ પાકી કેનાલ બનાવેલી છે. ત્યાં પાકી કેનાલ એકદમ સાંકડી છે અને એના દ્વારા આ પાણીનો નિકાલ થઈ શકતો નથી. એટલે જો આને આ પરિસ્થિતિ રહી, જો પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આવતા 4-5 દિવસ સુધી, જ્યાં સુધી માણસોના ઘરોમાં પાણી, 4-5 દિવસ સુધી માણસોના ઘરોમાંથી પાણી નીકળવાનું નામ નહીં લે, આને આ પરિસ્થિતિ રહી તો, એટલે આપણે દ્વારકા ટુડે વતી ઓખા નગરપાલિકાના સત્તાધીશોને અથવા ઓખા નગરપાલિકા ઉપર દાખલા તરીકે મામલતદાર છે, પ્રાંત અધિકારી છે, કલેક્ટર છે, એમને પણ આપણે દ્વારકા ટુડે વતી અપીલ કરીએ કે તમે આવો સ્થળ ઉપર પરિસ્થિતિ જુઓ, એન્જિનિયરો લઈ આવો, સિવિલ એન્જિનિયરો, એને પૂછો કે આ પાણીનો નિકાલ કઈ રીતે થાય. કારણ કે ઓખા નગરપાલિકામાં જે પણ સિવિલ એન્જિનિયરોએ જે કાંઈ વિકાસના કામો કર્યા છે અને જે રીતે બિલ બન્યા છે અને જે રીતે સરકારની ગ્રાન્ટનો આપણા તમારા ને મારા ટેક્સના પૈસાનો જે રીતે ઉપયોગ થયો છે એની હાલત શું છે એ આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે વરસાદ તો દર વર્ષે થવાનો જ છે, એને ખબર છે. આપણે છેલ્લા 4-5 વર્ષથી વરસાદ આવો થાય છે અને આવી પરિસ્થિતિ થાય જ છે, છતાં પણ આવી પરિસ્થિતિ શું કામ છે? અત્યારે આ જે પાણી આવે છે તે આ સામે જે ટાટા કેમિકલ્સની દિવાલ છે, દિવાલની અંદર જૂનું તળાવ છે. હવે સામેની સાઈડમાં જે ઉદ્યોગનગરમાંથી બધું પાણી ટાટાના જે અંદર કેનાલમાં જાય છે અને કેનાલમાંથી ઓખા ઉદ્યોગનગરમાંથી બધું પાણી આ ટાટા કંપનીની દિવાલની અંદર જાય છે અને અહીંથી પાછું ફરીથી બહાર આવે છે. બહાર આવીને સીધે સીધું આ રીતે ભોંયસર તળાવમાં, આ માલાળા તળાવમાં જાય છે. આ માલાળા તળાવ અત્યારે છલોછલ જ્યાં સુધી ભરેલો છે ત્યાં સુધી આનો નિકાલ જે કેનાલમાં થાય છે અને કેનાલમાં જ્યાં સુધી કેનાલ અત્યારે આપણે અગાઉના વિડીયોમાં જોયું ક્યાંય દેખાતી નથી, 1-1 ફૂટ પાણી ઉપર છે. એટલે મિત્રો ઉદ્યોગનગર અત્યારે ઉદ્યોગનગરની જે પ્રજા છે, ઉદ્યોગનગરના જે પણ નાગરિકો છે, ભારતના નાગરિકો કહી શકાય, પરંતુ આ લોકો અત્યારે નગરપાલિકા દ્વારા જે કાંઈ વઘારેલા ભાત જેવી વસ્તુ આપી, 1 વખત કે 2 વખત જે પણ જ્યાં પાણી ભરાણા છે આપવાની ક્યાંક વાત છે, એ પણ આપણે બહુ કન્ફર્મ નથી. પણ અગાઉના વરસાદમાં આવી ચીફ ઓફિસર આવી વ્યવસ્થા કરેલી હતી. ટાટા કેમિકલની જે સંસ્થા TCSID છે એ પણ નગરપાલિકા તો નથી જ બનાવતી, TCSID બનાવે છે. નગરપાલિકાને કોઈ તસ્દી લેવી નથી, બધી પાસેથી વિવિધ જાતના વેરા લેવા છે, ફેસિલિટીઝ કાંઈ આપવી નથી. અને જે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે અને વિકાસના કામો સરસ મજાના થાય છે ને સરસ મજાના બિલો બને છે, એમાં આપણે કોઈ વાંધોય નથી. પરંતુ આવા સમયમાં લોકોના કામ થાય તેના માટે આપણે દ્વારકા ટુડે વતી ઓખા નગરપાલિકા તંત્રને ફરીથી અપીલ કરીએ કે આ પાણીનો નિકાલ તમે તાત્કાલિક કરો, જેથી કરીને લોકોની જે ભવિષ્યની અંદર
છેલ્લા 2-5 દિવસ જો આ પાણી ભરેલું રહેશે તો લોકોને અનેક જાતની બીમારી થાય એવી શક્યતા છે. કારણ કે ટોયલેટ બાથરૂમમાં પાણી છે, ઘરવખરી ભરડી ગઈ છે, અનાજ સડી ગયું છે, લોકોના જે ઘરમાં મહિલા હોય એના પગમાં જેને કહેવાય ને પગમાં જે આંગળા હોય એની વચ્ચે ઘારા પડી ગયા છે, ક્યાંક ને ક્યાંક લોહી નીકળે છે. આવા મેં કેસો જોયેલા છે ઉદ્યોગનગરમાં. એટલે બીમારી ન ફેલાય, લોકોને જે રીતે તકલીફ ન પડે એના માટે ઓખા નગરપાલિકા તંત્રએ, જો ઓખા નગરપાલિકા તંત્ર આ કામ ન કરે તો એના માટે જે તાલુકાની અંદર મામલતદાર છે, પ્રાંત અધિકારી છે, કલેક્ટર છે જિલ્લામાં, આ બધાએ આ લોકો પાસે કામ કરાવવા માટે એને પ્રેશર કરવું જરૂરી બન્યું છે. આવતીકાલે આપણે ફરીથી સુરજ કરાડીની મુલાકાત લેશું. અત્યારે હું તમને કહું છું, જો આ પાણીના નિકાલ માટેની અલ્ટરનેટિવ કોઈ વ્યવસ્થા નહીં થાય તો આ પાણી 3-4 દિવસ સુધી નીકળે એવી કોઈ શક્યતા નથી. એમાંય જો વધુ વરસાદ પડશે તો આ પાણી વધુ વિનાશ વેરશે. આ વસ્તુ પાકી છે હજી સુધી. એમાંય પાછી 3 દિવસથી લાઇટ નથી. અત્યારે PGVCL વાત થઈ તેમ કીધું હતું કે આજે કદાચ રાત્રે 8-9 વાગ્યા સુધીમાં લાઇટ આપી દેશે સુરજ કરાડીમાં. આજે ડેપ્યુટી ઇજનેર નવા આવ્યા છે એવા સમાચાર છે. અત્યાર સુધી ડેપ્યુટી ઇજનેર હતા નહીં, માત્ર જુનિયર એન્જિનિયરથી કામ ચાલતું, પરંતુ ક્યાંક થાંભલા પડી ગયા છે, ક્યાંક આવી બધી નુકસાની થઈ છે PGVCLને. એટલે આપણે દ્વારકા ટુડે વતી આપ સૌને જાણકારી આપીએ કે આજ રાતના કદાચ 8-9 વાગ્યા સુધી સુરજ કરાડી વિસ્તારમાં લાઇટ આપી દઈએ તો નવાઈ નહીં. અત્યારે બહુ કોઈના મોબાઈલમાં કવરેજ આવતા નથી, એટલે બહુ કોઈ કોમેન્ટ નથી, અને કવરેજ ડલ છે એટલે કોમેન્ટ જોવા નથી મળતી. પરંતુ આપ લાઈવ પૂરું થાય પછી કોમેન્ટ જરૂર કરજો મિત્રો. આપણે અને દ્વારકા ટુડેની લિંકને શેર જરૂર કરજો, એટલે સરકારી તંત્ર સુધી આ ચિત્રો પહોંચવા જોઈએ કે પ્રજાની શું હાલત છે, પ્રજા કઈ રીતે અત્યારે આ હાલાકી ભોગવી રહી છે. હવે તમે વિચાર કરો કે આવો વિસ્તાર ક્યાંય નથી કે જ્યાં પગ એના અડધો ફૂટ પાણીમાં પગ ન હોય. કાદવ કીચડ, ટોયલેટ બાથરૂમના પાણીવાળા પગમાં પગ પડે એટલે પગમાં કેટલી જાતની ખંજવાળ અને કેટલી જાતના રોગ થવાની શક્યતાઓ રહેલી છે. એટલે આપણે ફરીથી સરકારી જે કાંઈ તંત્ર છે, ઓખા નગરપાલિકાનું જે તંત્ર છે, તેમને અપીલ કરીએ કે આ પાણીના નિકાલ માટે એક જ અલ્ટરનેટિવ વ્યવસ્થા છે કે રાણાપરાના ભોંયસર તળાવની જે પણ કેનાલ તમે લોકોએ સુંદર મજાની કરોડો લાખોના જે કાંઈ ખર્ચે બનાવેલી છે, એ લોકોમાં એન્જિનિયરોએ જે કાંઈ કર્યું હોય એ આખી ફેલ છે. એટલે એની બાજુમાં રોડ અને તમારી બનાવેલી કેનાલની બાજુમાં બીજી કેનાલ બનાવો તો જ આનો નિકાલ થઈ શકે એમ છે. આના સિવાય આનો નિકાલ થઈ શકે એમ નથી. અત્યારે ગાત્રાળ મંદિરવાળો રોડ છે તો 3 દિવસ પહેલાં તોડી નાખ્યો છે, પણ એમાં આપણે જોયું, મેં તમને પહેલા વિડીયોમાં બતાવ્યું છે, એમાંથી માત્ર થોડું જેમ આપણે ખેતરના ધોળિયામાં પાણી જતું હોય એવું પાણી જાય છે. અહીંથી નદીની જેમ પાણી જાય છે, છતાંય પાણીનો નિકાલ ત્યાં થતો નથી. એનો મતલબ એવો છે કે 20 લીટર પાણી જાવકમાં છે, 15-20 લીટર 5 લીટર પાણી જાવકમાં છે અને 15-20 લીટર પાણી આવકમાં છે. બાકીનું પાણી છે તે ક્યાંક ને ક્યાંક કેનાલમાં, આ તળાવમાં આ જમા રહે છે. અને જ્યાં સુધી આ તળાવનું પાણી અત્યારે છે એના કરતાં 2-3 ફૂટ નીચું ન જાય ત્યાં સુધી ઉદ્યોગનગર, સુરજ કરાડી, આરંભડા, JMA સોસાયટીના ઘરોમાં પાણી ઓછું થવાનું નથી. ઉપરથી પાણીની એવી ને એવી આવક ચાલુ જ છે. અને જ્યાં સુધી આ પાણીની આવક ચાલુ રહેશે, અત્યારે પ્રેશરથી પાણી આવે છે મિત્રો. અમારા પગ છે ને ખેંચાય છે ઉપર, વાંથી પાણી ટાટા કેમિકલ્સના જે તળાવમાંથી જે પાણી આવે છે એ પણ હું તમને બતાવું. સામે જે છે, સામે ટ્રેક્ટરની આગળ બાકોરું દેખાય છે, તેમાં મોટા પ્રેશરથી પાણી આવી રહ્યું છે. અને આ ખૂબ મોટા પ્રમાણમાં પાણી ત્યાં આ ટ્રેક્ટર વચ્ચે મૂકેલું છે નગરપાલિકાએ, કારણ કે કોઈ લોકોને જાનહાની ન થાય એટલું તો નગરપાલિકા ફરજિયાત કરે છે કંઈક ને કંઈક. આ જે પાણી છે મિત્રો, અહીંથી ચાલવામાં પણ માણસોને મુશ્કેલી પડે છે. એકદમ દુર્ગંધ મારતું પાણી છે મિત્રો. આ જે પાણી છે, આ પાણી કેટલા ફોર્સથી આવે છે આ મિત્રો જોઈ લો. આ ટાટા કેમિકલ્સની દિવાલ છે, આ દિવાલમાં બાકોરું છે, આ બાકોરામાંથી પાણી આવે છે અને અંદર કેટલા મોટા પ્રમાણમાં પાણી ભરેલું છે. હવે આ પાણી તમને એમ લાગે છે કે આનો નિકાલ ન થાય તો આ પાણી તાત્કાલિક બહાર આવે? એટલે લગભગ જો વહેલો નિકાલ નહીં થાય તો આ 4-5 દિવસ સુધી આ પાણી લોકોના ઘરમાં રહેવાનું છે. આ પરિસ્થિતિ છે મિત્રો. આ 0 ગ્રાઉન્ડ ઉપરથી મેં તમને કવરેજ આવી ગયું. એટલે અત્યારે JMA સોસાયટીમાં મારા ઘરમાં પાણી આવી જતા અમે પોતે 3 દિવસથી દ્વારકા રહેવા વયા ગયા છીએ.
એટલે દ્વારકાથી હું સ્પેશિયલ કેસમાં અહીંયા આવ્યો છું આજે કે હાલવાલ શું છે, કારણ કે 2 દિવસ તો વરસાદ હતો ને કવરેજમાં પણ પ્રોબ્લેમ હતો. આજે થોડું કવરેજ ચાલુ થયું એટલે સુરજ કરાડી જે મારું પોતાનું નેટિવ છે અને મારું કાર્યક્ષેત્ર છે કામ કરવાનું, પત્રકારિતા કરવાનું, એટલે આજે આ પરિસ્થિતિ આપણે જોઈ, આખું તળાવ ભરેલું અને આ જે રીતે પાણીનો જે જથ્થો છે આ બહુ મોટા પ્રમાણમાં જથ્થો છે. એટલે દ્વારકા ટુડેની લિંકને આપ મિત્રો ખૂબ શેર કરો. આ લગભગ 100 મીટર જેટલો વિસ્તાર છે જેમાં આ રીતે લોકો પાણીમાંથી ચાલીને આવે છે. અને આપણે પાછા જો કવરેજ રહેશે તો આપણે બીજું લાઈવ કરશું, નહીં તો આપણે આવતીકાલે પાછા નવા કોઈ લાઈવ સાથે જોડાશું. અને છેલ્લે ઓખા નગરપાલિકાને ખાસ આપણે તંત્રને વિનંતી કરીએ, ચીફ ઓફિસર આ વિડીયો જોવે તો પાણીના નિકાલ માટેની એને આપણે સલાહ આપી છે. કારણ કે સિવિલ એન્જિનિયર તો ભણે છે ત્યારે એને ખબર પડે છે કે પાણીનો નિકાલ કેમ થાય, પણ અમે તો ખેડૂતના દીકરા છીએ, અમને ખબર છે કે ધોરિયું હોય ને, ખેતર હોય ને, ખેતર એમાં જે અવેડો બને ને એ ઊંચાણમાં જ અવેડો બને. અવેડામાં પાણી પડે એટલે આખા ખેતરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી પહોંચી જાય. પરંતુ આ લોકોએ નીચાણવાળા વિસ્તારમાંથી ઊંચાણવાળા વિસ્તારમાં કેનાલ બનાવેલી છે અને જે રીતે એ કેનાલમાં અત્યારે જે હોયસર તળાવ પછીની જે સાંકડી કેનાલ છે એમાં આ પાણી જવાની કોશિશ કરે છે, પરંતુ ફોર્સ ગમે એટલો હોય પરંતુ એ પાણી પૂરતા પ્રમાણમાં ન જવાથી આ લગભગ આવતા 4-5 દિવસ આ પાણી ભરાયેલું રહે એવી પૂરેપૂરી શક્યતા છે. એ પણ વરસાદ ન આવે તો, અને જો આવામાં વધુ વરસાદ આવશે તો વધુ તકલીફ થશે. આપણે મીડિયા તરીકે આપણી ફરજ છે જે પણ અહેવાલો છે એ આપણે તંત્ર સુધી પહોંચાડીએ. પછી તંત્ર કે જે પ્રજા માટે પ્રજાના પૈસા લઈને, પગાર લઈને કામ કરે છે એવું નગરપાલિકા તંત્ર અને બાકીના જે 36 સભ્યો જે પ્રજાએ એને મત આપેલા છે અને એ લોકો નગરપાલિકાના સભ્ય કે જે તે સત્તા ભોગવી રહ્યા છે એ બધું પ્રજાના જોખમે, પ્રજાના પૈસાથી કરે છે. અને અત્યારે એ લોકોને જો પ્રજાની કાંઈ પડેલી હોય તો એ લોકોએ પ્રજાની વચ્ચે આવીને આનો કોઈ નિકાલ કરવો જોઈએ. અને પહેલે જેમ મેં કીધું એમ કે વિરોધ પક્ષ 0 છે, કારણ કે 36માંથી 35 બેઠકો ભારતીય જનતા પાર્ટીને લોકોએ આપેલી છે. ફૂલ મોટો વિશ્વાસ મૂકેલો છે. જેટલો વિશ્વાસ મૂકેલો છે એટલો જ આ લોકોએ વિશ્વાસઘાત કર્યો છે પ્રજા હારે. પ્રજા અત્યારે ખૂબ દુઃખી છે. આજે મારી સાથે માઇક કે વાયર કે કાંઈ છે નહીં. આવતીકાલે આપણે પ્રજાના ઓપિનિયન પણ લેશું ઉદ્યોગનગરમાંથી કે પ્રજા કેટલી દુઃખી છે, પ્રજા ઉપર અત્યારે કેટલી તકલીફ છે. જે રીતે આ પરિસ્થિતિ તો સુરજ કરાડીની છે, પરંતુ જે રીતે ઓખા મંડળના ગ્રામ્ય વિસ્તારની ગામડાઓની પરિસ્થિતિનો પણ આપણે, કારણ કે દ્વારકાથી નાગેશ્વર બાજુ જવાનો રસ્તો બંધ છે, મીઠાપુરથી નાગેશ્વર જવાનો રસ્તો બંધ છે. જેમ જેમ રસ્તા ખુલતા જશે એમ દ્વારકા ટુડે બધી જગ્યાએ પહોંચી અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી તમને 0 જગ્યાએથી તમને રિપોર્ટ બતાવશે. અત્યારે અમારી દ્વારકા ટુડેની આખી ટીમ જે રૂપણ બંદર, ગઈકાલે રૂપણ બંદર ગાયોને જ્યાં બચાવવાની હતી ત્યાં ઓમ તોફાણી, રવિ બારાઈ, વૃંદા ભાટિયા આ બધાએ દ્વારકાની આસપાસના એરિયામાં રિપોર્ટિંગ કરે છે. 2 દિવસ ટાવર ન હોવાથી અને વરસાદ ખૂબ હોવાથી હું પોતે દ્વારકા હતો એટલે તમને 2 દિવસ મારી ગેરહાજરી હતી. પરંતુ હવે હું આજે સુરજ કરાડી અને આસપાસનો જે ઓખા છે, વિસ્તાર છે, એમાં જે કાંઈ વરસાદના હિસાબે પરિસ્થિતિ ખરાબ થઈ જાય, લોકોની જે સમસ્યાઓ છે તંત્ર સુધી પહોંચાડવાની અમારી પૂરેપૂરી કોશિશ રહેશે, જેથી કરીને લોકોની જે મુશ્કેલીઓ છે તેમાં કંઈક ને કંઈક તંત્ર રાહત કરે. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધા ભાટી, સુરજ કરાડી. જય દ્વારકાધીશ.